હાર્દિકભાઈ ચાલુ છે એનું હડલિંગ. શું ભાઈ શું સ્ટ્રેટેજી ચાલુ છે? ખાસ એક વસ્તુ યાદ રાખજો, કેચ ન મૂકવો જોઈએ. અને ઊંચો ચડો ચડ્યો હોય ને, ઊંચો દડો ચડ્યો હોય ને, તો ટપી કેચ એક હાથે કરવાનો ટ્રાય કરજો. ડાયરેક્ટ લેતાની દડો ફરતો હોય છે તો દડો હાથમાંથી નીકળી જાય. અને આમ છક્કા મારવા જરૂરી નથી. આ બાજુ દિવાલે ચોકા હાલે પણ એક ખાસ ધ્યાન રાખજો કે દડો ટપીને બહાર ન હોય, બાકી આઉટ થઈ જાય. આવડું મોટું ન હોય, ફટાફટ હોય ડાયરેક્ટ. બરોબર છે. એટલે ફૂલ ટાઈટ રમવાનું હોય ને જીતવાનું હોય. હાલો શું ચાલુ છે અત્યારે? શું કહેવાય એને? હડલિંગ કરે છે. શું વનભા શું આપણે પ્લાન એ છે કે જો બિલ્ડિંગ આવે આપણે તો આપણે છક્કા રોકવાના તો છે જ, પણ આપણે મેન તો છે ને વિકેટ લેવાની, વિકેટ પકડવાના. આગળ હોય, આગળ 2-3 જણા હારા, આગળ આ જો જનરલી બધા આમ કોઈ મારવાના ઓછા, પાછળ રન વધારે મારવાના. અને આપણું બેટિંગ આવે તો બેટિંગમાં હું હો, મયંક છે, પછી આ જીત છે, એ બધા છક્કા મારી શકે. તમારા બધાએ શું કરવાનું? ભાઈ એક વસ્તુ કહું, મેં 24 રન કરીને હું જીતતો હોય તો હાવ ઈઝી છે મેચ. તમે ખાલી પ્લાનિંગ થી રમજો. છેલ્લી ઓવરમાં 9 રન આવ્યા ને એટલે તમે બધા છક્કા મારવા ન જતા, એક છક્કો મારી દેવો તો જીતશો. અમારી પ્લાનિંગ થઈ ગઈ. હાલો રેડી? હાલો 1 2 3 ઉપાડીઓ ભાઈ, હું કહી છે હવે હું અમ્પાયર હો, એટલે શાંતિથી કહી જાય તો હું કહું એટલું જ થાય. આમાં દલીલ નહીં હો. એ મૂલમાં હાલો નહીં ચાલે ફરસી ભાગ, હું કહું એમ જ થશે. હું ભાઈ કહું હવે તું ભાઈ લકી ચામો હું જોઈ છે બોલિંગ. આઈ એમ નોલ 1 2 3 4 બોલિંગ. હાર્દિકભાઈ ટોસ જીતી ગયા છે અને હાર્દિકભાઈએ લીધી છે ફિલ્ડિંગ. બેટિંગમાં છે વનપાની ટીમ. ફટાફટ અમ્પાયર ભાઈ યુવરાજભાઈ ચાલુ કરાવો. હાલો તો ગાઈસ બીજા મેચનો પહેલો દડો નાખી રહ્યા છે કાનભાઈ. એક બોલ. તો ગાઈસ એમાં એવું હતું, બ્રેક એટલે લાગ્યો કે નવો દડો મગાવ્યો, કેમ કે ઓલો વનભાઈ દડો તોડી નાખ્યો, એવો બધો માર્યો ને. અરે ભાઈ પહેલેથી નહીં, એક બોલ એક જ રન થયો. હાલો ચાલુ કરો જલ્દી. હાલો ચાલુ. બે રન આપ્યો છે વાયા દડો, રન ઉપર રન દોડે છે, 3 રન દોડી ગયા છે. હવે એના કદાચ હારીને તોય સરગો છે મારા માટે. તો ગાઈસ વનપાની વિકેટ વહી ગઈ છે અને રન થયા છે 5. બની રહ્યો. બીજી વિકેટ ગઈ છે વનપાની ટીમની. 1 ઓવર 5 રન 2 વિકેટ. ભાઈ મને કેપ્ટન માંથી કાઢી મૂક્યો છે. એ ગોગે વનભાની ટીમની ફરી વિકેટ ગઈ છે, એનું મોઢું તમને દેખાડું. અલા અમ્પાયરિંગ શું આ લાસ્ટ બોલ હાર્દિકભાઈનો. લાસ્ટ બોલમાં દડો ઉપર અને નીચે વિકેટ. તો
હાર્દિકસિંહ આપી છે કમાન બીજા પ્લેયરને. જોઈએ હાર્દિકભાઈની ટીમના પ્લેયર શું કરે છે. પહેલા દડે સિંગલ એટલે મગજનો ઉપયોગ કરીને તમે જે અને કેચ કરવામાં નિષ્ફળ થયા છે, પણ રન દોડી ગયા છે. બરોબર, આરામથી 2 રન દોડી ગયા છે 1 બાના પ્લે. શાબાશ. નો બોલ છે. કાનભાઈને એમ હતું કે ફ્રી હિટમાં કેચ આઉટ આલે, પણ એને કોણ સમજાવે કે ફ્રી હિટમાં આઉટ ન હોય. દડો ફાઇનલ આવી ગયો છે અહીંયા ઉપર. પ્લેયર એવો દડો કેવો નાખ્યો કે પ્લેયર ડાયરેક્ટ બોલ આવી ગયો ઉપર. વાહ ભાઈ વાહ. તો ભાઈ દડો નીચે પહોંચાડી દીધો છે. જોઈ છીએ હવે પાછું શું થાય છે. હાર્દિક ભાઈના પ્લેયર એમને 2 રન આપી રહ્યા છે. આ લાગે આવું ને આવી રીતના. ઓહો, ફ્રી હિટ ભાઈ આવી ગઈ પાછી. હવે જોઈ છે શું થાય છે. ફ્રી ઉપર ફ્રી હિટ મળે છે, રન ઉપર રન લાવી રહ્યા છે. હવે જોઈ છે શું થાય છે. આવી જ રીતના હાર્દિકસિંહના પ્લેયર ફ્રી હિટ ઉપર ફ્રી હિટ, રન ઉપર રન ઓવરથ્રો આપશે તો લાગે છે કે વનબાની ટીમનો સ્કોર થઈ જશે 100 ઉપર. જો ફાઇનલી 5 બોલ નાખ્યા વાઇડ ને નો બોલ થઈને. હવે લાસ્ટ બોલે વિકેટનો મોકો હતો પણ લઈ ન શક્યા. 4 ઓવર 36 રન 6 વિકેટ. અત્યાર લગીનો હાઈએસ્ટ સ્કોર થયો છે વનપાની ટીમનો. તો પહેલો જ દડો નો બોલ કર્યો છે અમ્પાયરે. રન કન્ટિન્યુ દોડવાના ચાલુ છે. હાર્દિકભાઈ ના પ્લેયર ફૂલ એટલે ફૂલ કંજુસાઈ કરે છે, એક્ટિવ છે નહીં. શું થાય છે અમ્પાયર આપ્યો. દડો ગયો છે ડાયરેક્ટ રોડ ઉપર. આ બાજુ ડિસ્કસ ચાલી રહી છે. આવું છે કે શું છે. પ્લેયર આઉટ અરુબા. પ્લેયર આઉટ કે નોટ આઉટ? અને ફાઇનલી પ્લેયર છે આઉટ. આ લોકો સેલિબ્રેશન નથી કરતા, માનસિક હારી છે. વાહ ભાઈ વાહ. વનપાનો સ્કોર થયો છે 5 ઓવર 45 રન 4 વિકેટ. પ્લેયર એનું માનસિક સંતુલન કોઈ બેઠ્યા છે. થાય છે પ્લેયર કરે છે કે નથી કરી શકતા. તો ફાઇનલી આઉટ થઈ ગયા છે. ઓવરમાં 46 રન થયા, 47 રનનો ટાર્ગેટ છે હાર્દિકભાઈ. 6 ઓવરમાં 47 રન જીતે એટલે લગભગ તો હવે તમે સમજી જ ગયા છો કે જીતી ગયા વનપાની લોકો. તો કેપ્ટન વર્સિસ કેપ્ટન અને કેપ્ટને જ મારી દીધો છે પહેલા જ દડે છક્કો. કેપ્ટને જ બીજા કેપ્ટનના દડા ઉપર મારી દીધો પહેલા જ દડે છક્કો.
એક બોલ 6 રન. જોઈ છે હવે શું થાય છે. બીજો દડો નો બોલ થયો છે. અમ્પાયરે કરી દીધો છે નો બોલ. જોઈ છે હવે ફ્રી હિટ છે. ફ્રી હિટનો ફાયદો હાર્દિકભાઈ કેવો ઉપાડે છે. ફ્રી હિટનો ફાયદો ઉપાડવા તો ગયા છે પણ સિંગલ રન જ આવશે. જોઈ છે શું થાય છે. સેકન્ડ દડો 1 બાય નાખ્યો છે. પ્લેયરે થ્રો કરી દીધો છે. રનઆઉટ બી નો થયો અને કેચ આઉટ બી નો થયો. કાંઈ વાંધો નહીં. વેલ ડન ગાઈઝ. તો ફરી પાછો બોલ ગયો છે બારે અને વિકેટ થઈ છે અને 1 ભાગ્યો ફૂલ એટલે ફૂલ હેપી. અમ્પાયરે ભાઈ આપી દીધો છે આવું. બોલ ગયો છે બહારની સાઈડ. પ્લેયર ત્યાં પણ પહોંચી ગયા છે દડો લેવા. દડો આવી ગયો છે. ભાઈ તો 1 બાય 1 વિકેટ લઈ લીધી છે. હવે જોઈશું 1 બાય બીજી વિકેટ લઈ શકે છે કે નહીં. જોઈ જાય છે. 5 બોલ 9 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન ઉપર. અને લાસ્ટ બોલે વિકેટ લઈ લીધી છે 1 બાય. એક ઓવર પૂરી 8 રન 9 રન 2 વિકેટ. વનભાના ટીમના પ્લેયરે બીજા દળે વિકેટ લઈ લીધી છે. ત્રીજો દડો લાગી રહ્યા છે અને વિકેટ પણ થઈ ગઈ છે. ફ્રી હિટનો ફાયદો જોઈ છે કે ઉપાડે છે. ફ્રી હિટનો ફાયદો ઉપાડ્યો છે 6 રન. અલે ભાઈ ફ્રી હિટનો ફાયદો ખૂબ એટલે ખૂબ સારો એવો ઉપાડ્યો છે 6 રનથી. પૂરી 16 રન 2 વિકેટ. વાઇડ હતો તો પણ આઉટ છે. વાઇડ હતો તો પણ પ્લેયર આઉટ. પ્લેયર પહેલા જ દડે આઉટ. વાહ ભાઈ વાહ. નોટ આઉટ છે. પ્લેયરે 2 હાથ અડાડી દીધા હતા. વાઇડ હતો તો પણ પ્લેયર આઉટ. હાર્દિકભાઈની હજી કેટલી ઓવર બાકી છે. હાર્દિકભાઈની વિકેટ ઉપર વિકેટ જાય છે. મને લાગે છે કે 1 બાય 1 સાઈડ જીતી જતો. જોઈ લો ટીમનો ઉત્સાહ બરકરાર. હાર્દિકભાઈના પ્લેયર 6 વિકેટ. આનો પૂરું દોરું. 6 દડામાં 6 વિકેટ. ઓ ભાઈ ઓ. એક ચાલુ થયો ત્યારે આ લોકો બધા આમ કરતા હતા. અત્યારે આમ ત્રણ પૂરી. બોલ ભાગી જાજે. લાસ્ટ પ્લેયર દોડવાની કષ્ટી પણ નથી કરી રહ્યો. તો આ મેચ જીતી ગયા છે વનભા.